ધર્મલોકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે એક અત્યંત ગહન અને જીવનના સત્યથી ભરેલી ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જે ખાસ કરીને મીન રાશિના જાતકો માટે તૈયાર કરવામાં આવી છે. આપણે ઘણીવાર આપણા ઘરના મુખ્ય દરવાજા પર શુભ અને લાભ લખીએ છીએ અને એવું માની લઈએ છીએ કે માત્ર આટલું કરવાથી આપણા જીવનમાં સમૃદ્ધિ આવી જશે, પરંતુ વાસ્તવિકતા એ છે કે જ્યાં સુધી તમારા વિચારોમાં શુભતા નહીં આવે ત્યાં સુધી જીવનમાં સાચો લાભ ક્યારેય પ્રવેશ કરી શકશે નહીં. જ્યારે તમે તમારા મનમાં બીજા માટે અને તમારા પોતાના માટે કલ્યાણકારી ભાવના રાખો છો, ત્યારે જ બ્રહ્માંડની શક્તિઓ તમારા માટે સફળતાના દ્વાર ખોલે છે અને આ જ આજના વિડીયોનો મુખ્ય આધાર છે. મીન રાશિના લોકો ઘણીવાર એક પ્રશ્ન પૂછતા હોય છે કે અમારો જન્મ આ જ રાશિમાં કેમ થયો, અથવા મીન રાશિ હોવાનો અર્થ શું છે, અને આ વિષયને આજે આપણે ખૂબ જ ઊંડાણપૂર્વક સમજીશું. જ્યોતિષીય દ્રષ્ટિએ જોઈએ તો કાલપુરુષની કુંડળીમાં મીન રાશિ 12મા સ્થાનમાં આવે છે, જેને મોક્ષનું સ્થાન માનવામાં આવે છે, અને આ એક જળ તત્વની રાશિ છે જેના સ્વામી દેવગુરુ બૃહસ્પતિ છે. આ રાશિ દ્વિસ્વભાવ ધરાવે છે, જેનો અર્થ એ છે કે તમારા જીવનમાં હંમેશા બે વિરોધાભાસી વિચારો વચ્ચે સંઘર્ષ ચાલતો રહે છે, અને આ જ કારણ છે કે તમે ક્યારેક ખૂબ જ સ્થિર હોવ છો તો ક્યારેક અચાનક ચંચળ બની જાઓ છો. મીન રાશિના લોકોની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમની પાસે જ્ઞાન અને સમજદારીનો અખૂટ ભંડાર હોય છે, પરંતુ તેમ છતાં તેઓ ઘણીવાર આંતરિક રીતે દ્વિધામાં રહેતા હોય છે. જેમ કે એક નદી જ્યારે સમુદ્રને મળવા જતી હોય ત્યારે તેના મનમાં જે ગડમથલ હોય છે, તેવી જ સ્થિતિ તમારા મનની હોય છે. તમે કોઈ પણ પરિસ્થિતિમાં ખૂબ જ ઝડપથી સંતુષ્ટ થતા નથી, કારણ કે તમારો બૌદ્ધિક સ્તર ઘણો ઊંચો હોય છે અને તમે હંમેશા દરેક બાબતની પાછળનું ઊંડું કારણ શોધવાનો પ્રયત્ન કરો છો. તમારા સ્વભાવની એક કડવી સચ્ચાઈ એ છે કે તમે ઘણીવાર એવી ચિંતાઓ જાતે ઊભી કરો છો જેનું વાસ્તવિક જીવનમાં કોઈ અસ્તિત્વ જ હોતું નથી. જળ તત્વ હોવાને કારણે તમારી લાગણીઓ ખૂબ જ ઊંડી હોય છે, અને આ રાશિમાં શુક્ર ગ્રહ ઉચ્ચનો થતો હોવાથી તમને કળા, સુંદરતા અને વૈભવી જીવન પ્રત્યે એક અલગ જ આકર્ષણ રહે છે. તમારી ઉંમર ભલે ગમે તે હોય, પણ તમારા વિચારોમાં હંમેશા એક પ્રકારની પરિપક્વતા જોવા મળે છે જે તમને અન્ય લોકો કરતાં અલગ પાડે છે. હવે જો આપણે આવનારા સમયની વાત કરીએ તો વર્ષ 2030 સુધીનો સમયગાળો તમારા જીવન માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થવાનો છે, કારણ કે હાલમાં તમે શનિની સાડાસાતીના બીજા તબક્કામાંથી પસાર થઈ રહ્યા છો. શનિદેવ અત્યારે તમારી જ રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે અને આ સ્થિતિ જૂન 2027 સુધી રહેવાની છે, જે બાદ ત્રીજો તબક્કો શરૂ થશે. આ સમયગાળો તમને ઘણું બધું શીખવવા માટે આવ્યો છે અને ખાસ કરીને તમારા માનસિક સ્વાસ્થ્ય પર તેની અસર જોવા મળી રહી છે. તમે અત્યારે જે પણ કામ કરી રહ્યા હોવ, ભલે તે અભ્યાસ હોય કે નોકરી, તમને હંમેશા એક અજાણ્યો ડર અથવા વધુ પડતા વિચારોની સમસ્યા નડતી હશે. તમે જ્યાં પણ તમારું મન લગાવો છો ત્યાં ચિંતા આપોઆપ તેની સાથે આવી જાય છે, પણ તમારે સમજવાની જરૂર છે કે આ શનિદેવની એક કસોટી છે જે તમને અંદરથી મજબૂત બનાવવા માંગે છે. 2 જૂન 2026ના રોજ જ્યારે ગુરુ મહારાજ તમારા 5મા ભાવમાં પ્રવેશ કરશે, ત્યારે તમારા જીવનમાં એક મોટું પરિવર્તન આવશે, જે ખાસ કરીને સંતાન પ્રાપ્તિ કે કૌટુંબિક સુખ માટે આશીર્વાદ સમાન સાબિત થશે. જે લોકો લાંબા સમયથી પરિવારના વિસ્તાર વિશે વિચારી રહ્યા છે, તેમના માટે આ સમય સુવર્ણ સાબિત થશે, અને વિદ્યાર્થીઓ માટે પણ કોઈ નવી વિદ્યા શીખવા કે કોઈ ઉચ્ચ સંસ્થામાં પ્રવેશ મેળવવા માટે આ ઉત્તમ તક હશે. આ સમયગાળા દરમિયાન તમારી મુલાકાત એવા વ્યક્તિઓ સાથે થઈ શકે છે જે તમારા જીવનમાં માર્ગદર્શક બનીને આવશે, અને તમારો તેમના પરનો વિશ્વાસ ભવિષ્યમાં તમને ખૂબ જ મોટો ફાયદો કરાવી શકે છે. વર્ષ 2027માં જ્યારે શનિ બીજા ભાવમાં જશે, ત્યારે તમારી માનસિક અસ્વસ્થતા અને પારિવારિક કલહમાં નોંધપાત્ર ઘટાડો થશે, પરંતુ તમારે તમારા સ્વાસ્થ્ય અને ખાસ કરીને ખાણીપીણીની બાબતમાં સાવધ રહેવું પડશે. આ ત્રીજા તબક્કામાં તમે કોઈ જમીન, મકાન કે વાહન ખરીદવાની દિશામાં આગળ વધી શકો છો, જે તમારા લાંબા સમયના સપનાને સાકાર કરશે. તે સમયે તમારી વાણી પર સંયમ રાખવો અત્યંત જરૂરી છે, કારણ કે તમારા શબ્દો કોઈને દુઃખ પહોંચાડી શકે છે અથવા બનેલા કામ બગાડી શકે છે. રાહુ અને કેતુના ભ્રમણની વાત કરીએ
તો 2027 સુધી રાહુ તમારા 12મા ભાવમાં છે, જે તમને આધ્યાત્મિક યાત્રાઓ કરાવી શકે છે અથવા લાંબા અંતરના પ્રવાસના યોગ બનાવી રહ્યો છે. આ સમય ખર્ચાળ હોઈ શકે છે, પરંતુ તે ખર્ચ તમને આંતરિક શાંતિ અથવા કોઈ મોટા રોકાણ તરફ દોરી જશે. 2027 પછી જ્યારે રાહુ 11મા ભાવમાં આવશે ત્યારે તે તમારા માટે આકસ્મિક ધનલાભના દ્વાર ખોલશે અને શેરબજાર કે અન્ય રોકાણોમાંથી તમને ધાર્યા કરતાં વધુ વળતર મળી શકે છે. જો કે 2027માં કેતુ 5મા ભાવમાં હોવાથી પ્રેમ સંબંધોમાં થોડી અસંતોષની લાગણી જન્મી શકે છે, તેથી તમારે તમારા સંબંધોમાં પારદર્શિતા રાખવી ખૂબ જ જરૂરી છે. વર્ષ 2028ના મધ્ય ભાગ પછી તમારી કારકિર્દીમાં એક મોટો ઉછાળો જોવા મળી શકે છે, જેમાં તમારી બદલી થવી અથવા તમારા હોદ્દામાં વધારો થવો તેવી શક્યતાઓ પ્રબળ છે. તમારા ભાગ્યના સ્વામી મંગળ હોવાથી જ્યારે તમારી ઉંમર 26મી 28 વર્ષની હોય છે ત્યારે જીવનમાં પહેલો મોટો વળાંક આવે છે અને ત્યારબાદ 30મી 34 વર્ષની ઉંમર વચ્ચેનો સમયગાળો તમારા જીવનનો સૌથી સુવર્ણકાળ સાબિત થાય છે. આ એવો સમય હોય છે જ્યારે તમે આર્થિક અને સામાજિક રીતે સ્થિરતા પ્રાપ્ત કરો છો. તમારા જીવનમાં અમુક એવી રાશિઓ છે જેમના લોકો સાથે તમારી મિત્રતા કે સંબંધો હંમેશા ફળદાયી રહે છે, અને તે રાશિઓ છે મેષ, કર્ક, સિંહ, વૃશ્ચિક અને ધનુ. આ રાશિના લોકો જો તમારા જીવનમાં આવે તો તેમને ક્યારેય દૂર ન કરવા જોઈએ, કારણ કે તેમની સાથેનું તમારું જોડાણ કુદરતી રીતે જ મજબૂત હોય છે અને તેઓ મુશ્કેલ સમયમાં તમારી પડખે ઊભા રહે છે. મીન રાશિના જાતકોએ જીવનમાં આવતા ઉતાર ચઢાવથી ડરવાની જરૂર નથી, કારણ કે તમારી પાસે બૃહસ્પતિનું રક્ષણ છે. જીવનની આ સફરમાં તમારે માત્ર એટલું જ કરવાનું છે કે તમારા વિચારોને સકારાત્મક રાખવા અને નિયમિતપણે કેટલાક નાના પણ અસરકારક ઉપાયો કરવા. દરરોજ ઉગતા સૂર્યનારાયણને તાંબાના લોટાથી જલ અર્પણ કરવું જોઈએ, જેનાથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે અને નકારાત્મકતા દૂર થશે. આ સિવાય ગુરુના બીજ મંત્ર અને શનિના બીજ મંત્રનો જાપ તમારા જીવનમાં આવતા અવરોધોને શાંત કરશે અને હનુમાન ચાલીસાનો પાઠ તમને માનસિક શાંતિ પ્રદાન કરશે. યાદ રાખજો કે ગ્રહો માત્ર દિશા સૂચન કરે છે, પણ તમારી મહેનત અને તમારા શુદ્ધ વિચારો જ તમારું ભાગ્ય બદલી શકે છે. આવનારા આ વર્ષો તમારા માટે આત્મમંથન અને મોટી સિદ્ધિઓના વર્ષો છે, જેમાં તમે તમારી ક્ષમતાઓને ઓળખીને શિખરો સર કરશો. આશા છે કે મીન રાશિના જીવનની આ ઊંડી અને વાસ્તવિક વાતો તમને ગમી હશે અને આ વિડિયો તમને તમારા જીવનના નિર્ણયો લેવામાં મદદરૂપ થશે. તમારી સાથે જે પણ અનુભવો થઈ રહ્યા હોય તે અમને ચોક્કસથી જણાવજો, કારણ કે તમારા પ્રતિભાવો જ અમને વધુ સારું કામ કરવાની પ્રેરણા આપે છે. આ વિડિયો માત્ર એક માહિતી નથી, પણ તમારા જીવનમાં પરિવર્તન લાવવાનો એક નાનકડો પ્રયાસ છે. હંમેશા હસતા રહો, શુભ વિચારો રાખો અને જીવનમાં આવતી દરેક પરિસ્થિતિનો મક્કમતાથી સામનો કરો, કારણ કે અંતે તો વિજય સત્ય અને શુદ્ધ મનનો જ થાય છે. ભગવાન તમારા જીવનમાં અપાર સુખ અને શાંતિ આપે તેવી પ્રાર્થના સાથે હવે આપણે રજા લઈએ છીએ. જો તમને આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી ઉપયોગી લાગી હોય અને તમે આવા જ આધ્યાત્મિક અને જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માંગતા હો તો અમારી ચેનલ ધર્મલોકને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી દરેક નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલા મળે. આ વિડીયોને તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરો, જેથી તેઓ પણ આ જ્ઞાનનો લાભ લઈ શકે. લાઇક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. ફરી મળીશું એક નવા વિષય અને નવી ઉર્જા સાથે. ત્યાં સુધી આપ સૌનું કલ્યાણ થાય તેવી શુભેચ્છા સાથે દરેકને જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ.